સુંદર અને સ્પષ્ટ ભાષામાં મંગલાચરણ રજૂ કર્યું. ધન્યવાદ. હવે શ્રી દિગંબર જૈન મુમુક્ષુ મંડળના ચેરમેન શ્રી પ્રફુલભાઈ રાજાને વિનંતી કે તેઓ પોતાના વક્તવ્ય માટે મંચ પર પધારે. ओम श्री पंच परमेश्वरी ने नमस्कार. बाल ब्रह्मचारी श्री नेमिनाथ भगवान ने नमस्कार. आत्मार्थी श्री नैरोबी मुमुक्ष मंडलना माननीय ट्रस्टी महाशयो श्री रायचंदभाई અને શ્રી કેશવલાલભાઈ, માનવંતા કાર્યવાહી સમિતિના સભ્યો શ્રી વિશાવસ્વાલ જ્ઞાતિના અધ્યક્ષ શ્રી જીતુભાઈ અને ઓશવાલ એજ્યુકેશન અને રિલીફ બોર્ડના અધ્યક્ષ શ્રી કાંતિભાઈ, જેઓ બંનેની એપોલોજી આવેલી છે. શ્રી સ્થાનકવાસી જૈન સંઘના અધ્યક્ષ શ્રી પ્રકાશભાઈ મહેતા, શ્રી યંગ જૈન્સના અધ્યક્ષિકા બીનાબેન શાહ, વડીલ બંધુ શ્રી વેલજીભાઈ, પધારે દરેક આમંત્રિત મહેમાનો, ધર્મપ્રેમી ભાઈઓ બહેનો અને વહાલા બાળકો, આપ સૌને મારા સાદર જય જિનેન્દ્ર. આજે આપણે બધા શ્રી મહાવીર સ્વામીના પરમ ભક્તો એક સત્સંગ પ્રસંગમાં ભેગા થયા છે. આ માંગલિક પ્રસંગે નૈરોબી મુમુક્ષ મંડળ વતી હું આપ સૌને હાર્દિક સ્વાગત કરું છું. 1980માં શ્રી મહાવીર સ્વામી દિગંબર જૈન મંદિરની મંગલ પ્રતિષ્ઠા થઈ હતી. આ આનંદકારી પ્રસંગે પૂજ્ય શ્રી કાંજી સ્વામી નૈરોબી પધાર્યા હતા અને આપણને પાવન કર્યા. 25 વર્ષ પછી પણ મંદિરની પ્રવૃત્તિઓ ખૂબ જ ઉત્સાહથી અને નિયમિત ચાલી રહી છે. આજના પ્રસંગની મહત્તા બે રીતે છે. પહેલું, જૈન મંદિરની પ્રતિષ્ઠા વખતે વિધિનાયક ભગવાન બાલ બ્રહ્મચારી શ્રી નેમિનાથ જ હતા. બીજું, ગઈકાલે અષાઢ વદ એકમ વીર શાસન જયંતિ દિન શ્રી મહાવીર સ્વામીની દિવ્ય ધ્વનિને દિવસે પ્રથમ છૂટી હતી અને શ્રી દિગંબર જૈન મંદિરના મૂળ નાયક ભગવાન શ્રી મહાવીર સ્વામી જ બિરાજમાન છે. ગિરનારનો ગઢ ગુજરાતીઓમાં ઘણો જ પ્રચલિત છે. શ્રી નેમ પ્રભુની દીક્ષા અને મોક્ષ ભૂમિ છે. આ કારણે ગિરનારનો ગઢ જૈનો માટે ધન્ય બન્યો છે. આજનું નાટકને સફળ બનાવવામાં શ્રીમતી સુશીલાબેન માલદે, કલ્પા રાજા, અશોકબેન ચકડિયા, શાહ અને શ્રેયસ રાજા છે. તેઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક નાટકને તૈયાર કર્યું છે. તેમાં ભાગ લેનારા પાત્રોએ ઉત્સાહ અને ઉલ્લાસથી ભાગ લીધેલ છે. તેઓ બધાને ખૂબ ખૂબ આભાર માનું છું. શ્રી વિશાવસ્વાલ જ્ઞાતિએ આ મંડળની સ્થાપનાથી જ ઘણો સાથ અને સહકાર આપ્યો છે. આ તકે આવા શ્વાસભર્યા સહયોગ માટે અમુક જ્ઞાતિના આભારી છીએ. વધારે સમય ન લેતા ચાલો હવે નાટકગૃહમાં તેની રંગભૂમિમાં પ્રવેશ કરીએ અને શ્રી નેમ પ્રભુના વૈરાગ્ય ઘટનામાં ભાગ લઈએ. કોઈ ભૂલને ગ્રહણ ન કરતા તેના ભાવ પકડી પ્રેરણા લઈ આત્મહિતને કેમ ઉપયોગી થાય તેવું લક્ષ્ય રાખશો અને નાટકને વધાવશો. આભાર. કરુણી અને મનમોહક સંધ્યાએ નાયરોબી નગરના આંગણે ઓશવાલ ઓડિટોરિયમમાં રજૂ કરે છે શ્રી દિગંબર જૈન મુમુક્ષુ મંડળ નાટક ધન્ય બન્યો રે ગઢ ગિરનાર. નાટકમાં કુલ 5 દ્રશ્યો છે. દરેક દ્રશ્ય બાદ મંચ વ્યવસ્થા માટે 5 મિનિટ ફાળવવામાં આવશે. પ્રેક્ષકોને નમ્ર વિનંતી, આપના મોબાઈલ ફોન રિંગર ઓફ રાખશો, જેથી આપ નાટક ખૂબ જ શાંતિપૂર્વક અને રસપૂર્વક માણી શકશો તથા નાટકમાં ભાગ લઈ રહેલા કલાકારોનો રસભંગ ન થાય. જો આપના મોબાઈલ ફોનની રિંગ અમારી ભજન મંડળીના સૂર સાથે તાલ મિલાવે તો ચોક્કસ ચાલુ રાખશો, અન્યથા અવશ્ય આપના મોબાઈલ ફોન પ્લીઝ રિંગર ઓફ રાખશો. આભાર. નાટકમાં ભાગ લઈ રહેલ પાત્ર સૂચિ આ મુજબ છે. સૌધર્મ ઇન્દ્ર પંકજ નાગડા. અહો, આ સંસારમાં સ્વાનુભૂતિયુક્ત સમ્યક દર્શન જેવી કલ્યાણકારી વસ્તુ બીજી કોઈ નથી. સચી ઇન્દ્રાણી મધુ પંકજ નાગડા. ઈશાન ઇન્દ્ર હરીશ બીડ. ઈશાન ઇન્દ્રાણી વંદના હરીશ બીડ. સનત કુમાર ઇન્દ્ર
ચંદ્રકાંત શાહ, સનત કુમાર ઇન્દ્રાણી, કમલેશ ચંદ્રકાંત, મહેન્દ્ર ઇન્દ્ર, રમણીકભાઈ શાહ, મહેન્દ્ર ઇન્દ્રાણી, સૂર્યા રમણીકભાઈ, ધ્રમ ઇન્દ્ર, શશિકાંત માલદે, ધ્રમ ઇન્દ્રાણી, નીરુ શશિકાંત માલદે, નેમિનાથના પિતા, વિનુ જય શાહ, નેમિનાથના માતા, સુશીલા વિનુ શાહ. હે નાથ, આજે ત્રણેય લોકને મુક્તિનો માર્ગ દેખાડનાર બાળક નેમિકુમારનો જન્મ થયો છે. રાણી સરોજ શાહ, નેમકુંવર, શ્રેયસ રાજા, પરંતુ હા, આપ મારો એક પગ જરા ઊંચો કરી આપો. કૃષ્ણ, સુરેશ શાહ, બળ, એમ નેમકુમાર, ચાલો આજે નક્કી કરીએ. આવો નેમકુમાર, આપણે મલ્લ યુદ્ધ કરીએ. બળભદ્ર, હરીશ શાહ, ભીમ, સુનિલ માલદે, કુંવર 1, દીપ હરિયા, કુંવર 2, સુધીર માલદે, કુંવર 3, પ્રતીક દોશી, સારથી, પ્રિતેશ શાહ, રખેવાળ, અતીશ માલદે, રાજન, કલ્પા શ્રેયસ રાજા. નહીં નહીં, શું દેવકુમાર દીક્ષા લેશે? હે મારા જીવન આધાર, આ શું થઈ ગયું? સખી 1, જિજ્ઞા સરિત શાહ, સખી 2, સુજલ દીપ, સખી 3, ઉષા બાહુબલી, સખી 4, ઉર્વશી શાહ, રાજનના માતા, પ્રીતિ નીતિન શાહ, અરે બેટી રાજમતી, એ નાર જવાની હઠ ન લ્યો. સત્યભામા, મયુરી રાજીવ શાહ, પ્રવક્તા સુશીલાબેન ચંદ્રકાંત માલદે અને અશોક જાટકિયા, દિગ્દર્શક સરોજ શાહ, લેખક અને સહદિગ્દર્શક કલ્પા શ્રેયસ રાજા. ધન્ય બન્યો રે ગીરનાર. હરિવંશની પરંપરામાં અનેક મોક્ષગામી રાજાઓ થયા. આ પરંપરાના રાજા અંધકૃષ્ટિને 10 પુત્રો હતા. તેમાં સૌથી મોટા પુત્ર રાજા સમુદ્ર વિજયના કુળે અને માતા શિવાદેવીના મુખે ભગવાન શ્રી નેમિનાથનો જન્મ થયો હતો. અંધકૃષ્ટિ રાજાના સૌથી નાના પુત્ર વસુકુમાર હતા. તેમને બળભદ્ર અને શ્રી કૃષ્ણ જેવા મહાન પુત્ર હતા. આથી શ્રી કૃષ્ણ અને નેમ કાકા ભાઈજીના ભાઈઓ થાય. તે 10 પુત્ર ઉપરાંત અંધકૃષ્ટિ રાજાને કુંતી અને માદ્રી એ રીતે 2 પુત્રીઓ હતી. તેમના પુત્ર તે પાંડવો. એ રીતે નેમ, કૃષ્ણ અને પાંડવો તે મામા ફૈબાના ભાઈઓ થાય. આ 24 21મા તીર્થંકર ભગવાન શ્રી નમિનાથના 5 લાખ વર્ષના શાસન પછી 10 ધનુષ્યનું એટલે કે 100 ફૂટનું શરીર અને 1000 વર્ષની આયુ સાથે ભગવાન શ્રી નેમિનાથનો જન્મ જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં સૌરાષ્ટ્રમાં આવેલી દેવોએ રચેલી દ્વારકા નગરીમાં થયો હતો. વર્તમાન તીર્થંકર ભગવાન શ્રી નેમિનાથ અને ભાવિ તીર્થંકર મહાત્મા શ્રી કૃષ્ણ એમ 2 પુણ્ય પ્રતાપી મહાપુરુષોના પુણ્ય પ્રતાપથી દ્વારકા નગરીની શોભા અદ્ભુત હતી. બંને મહાત્માઓ વચ્ચે એવો એક પ્રસંગ બન્યો જેના કારણે શ્રી કૃષ્ણને મનમાં ચિંતા રહેતી કે નેમિકુંવર રાજ્ય લઈ લેશે. આથી તેઓ એવો કોઈ ઉપાય વિચારતા હતા કે નેમિકુંવર દીક્ષા ધારણ કરી લે અને રાજ્ય પોતાનું જ રહે. તો આવો નિહાળીએ ધન્ય બન્યો રે ગઢ ગિરનાર. દેવલોકમાં ઇન્દ્રોની સભા ભરાયેલી છે. સૌધર્મ ઇન્દ્ર, ઈશાન ઇન્દ્ર, સનત કુમાર ઇન્દ્ર, મહેન્દ્ર ઇન્દ્ર તથા બ્રહ્મ ઇન્દ્ર ઇન્દ્રાણીઓ સાથે સભામાં તત્વ ચર્ચા કરી રહેલ છે. અહો, આ સંસારમાં સ્વાનુભૂતિયુક્ત સમ્યક દર્શન જેવી કલ્યાણકારી વસ્તુ બીજી કોઈ નથી. શ્રાવક તેમજ મુનિના બધા ધર્મોનું મૂળ
એકમાત્ર સમ્યક દર્શન જ છે અને સમ્યક દ્રષ્ટિજીઓને ચક્રવર્તી તથા તીર્થંકરના બંધ પડે છે. એ નાથ, આ કલ્યાણકારી સમ્યક દર્શનની વાત તો અલૌકિક જ છે. દેવલોકની બધી સંપત્તિ કરતા અનંત ગણી કિંમતી છે અને મોક્ષ મહેલની પ્રથમ સીડી છે. તો આ સમ્યક દર્શનની પ્રાપ્તિની સહેલામાં સહેલી વિધિ કઈ છે? હે દેવી, સમ્યક દર્શન અથવા આત્માનુભવ ની વિધિ તો એક જ છે અને સહેલી છે. પ્રથમ તો વેદ વિજ્ઞાનના નેત્રથી સાત તત્વનો નિર્ણય કરીને નિજ ચૈતન્ય વસ્તુને સમસ્ત પદ્રવ્યથી જુદું જાણ, શરીરાદિ પદ્રવ્યો અને રાગાદિ પ્રભાવોથી જુદો અનાદિ અનંત આત્મા સ્વરૂપનો પ્રેમ અને રુચિ જાગૃત કરો એવું નક્કી કરી દ્રઢ નિર્ણય કરતા સહજ સમ્યક દર્શન પ્રાપ્ત થાય છે. અહો, આ સમ્યક દર્શનની મહિમા તો અદ્ભુત છે, પરંતુ બધા સમ્યક દ્રષ્ટિ જીવો તીર્થંકર નથી બનતા. તો હે દેવી, કયો જીવ તીર્થંકર બને છે? જુઓ ચિદાનંદ રસ્યા, તીર્થંકર થનાર જીવ પૂર્વના ત્રીજા ભાવે સમ્યક દર્શનની ભૂમિકામાં ઉત્કૃષ્ટ સોલહ કારણ ભાવના ભાવે છે અને સર્વ જીવોના કલ્યાણની ભાવના ભાવે છે. તેથી તેમને તીર્થંકર નામ કર્મનો બંધ તો આપોઆપ પડી જાય છે, પરંતુ તીર્થંકર પ્રકૃતિનો બંધ પણ શુભલાભ છે, ધર્મ નહીં. હે ધર્માનુરાગી દેવી, તીર્થંકર ભગવાન તો સર્વજ્ઞ અને વિતરાગી છે. એ તો કોઈનું ભલું બુરું પણ કરતા નથી. તેમની પૂજા અને ભક્તિ કરવાથી શું લાભ છે? હે નાથ, તીર્થંકર ભગવાનની વાણીમાં આત્માનું સ્વરૂપ બતાવ્યું છે. તે સમજીને આત્માનુભવ અથવા સમ્યક દર્શન પ્રાપ્ત થાય છે અને તેમના સ્વરૂપ જેવું જ પોતાનું સ્વરૂપ માનીને સ્વયં અર્હત બની જવાય. આવા અકસાય કરુણાના ધારકની પૂજા અને ભક્તિનો ભાવ જરૂર ઉઠે. હે જૈન ધર્મનો ભક્ત, તીર્થંકર ક્યાં અને કેટલા થાય છે? સાંભળો દેવી, જંબુદ્વીપ, ગાદીખંડ અને પુષ્કરાદ્વીપ એ અઢી દ્વીપમાં બધા ઉત્સર પીઢી અને અવસર પીઢી કાળમાં 24 તીર્થંકરો થાય છે અને એટલા જ કાળમાં અઢી દ્વીપના વિદેશ ક્ષેત્રમાં તો અસંખ્યાત તીર્થંકરો થાય છે. હે દેવી, જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં અત્યારે યોગા પ્રવૃત્તિ રહ્યો છે. હે પ્રાણેશ્વર, ત્યાં અત્યારે ચોથો આરો પ્રવર્તી રહ્યો છે અને નવીનાથ ભગવાનનું શાસન ચાલી રહ્યું છે, પરંતુ તેમાં મંદતા આવી રહી છે, જે સૂચવે છે કે નજીકમાં જ 22માં તીર્થંકરનો જન્મ થનાર છે. અહો ઇન્દ્રવ્રત, જૈન ધર્મ પામીને આપણે ધન્ય થયા. ઇન્દ્રના એક ભોગમાં અસંખ્ય તીર્થંકરોના પંચ કલ્યાણક ઉજવ્યા અને ઉજવશું. અરે, આ સિંહાસન અચાનક કેમ ડોલી રહ્યું છે? આ મધુર ઘંટનાદ સ્વયં કેમ વાગી રહ્યા છે? અરે, આ દિવ્ય પ્રકાશ કેમ ફેલાઈ રહ્યો છે? નક્કી 3 લોકમાં આનંદમય ઘટના બની છે. મારે જ્ઞાન દ્વારા જાણવું પડશે.
આનંદ હો, આનંદ હો. સાંભળો ઇન્દ્ર, ભરત ક્ષેત્રમાં દ્વારકા નગરીમાં મહારાણી શિવાદેવીની કુખે 22મા તીર્થંકરનો જન્મ થઈ ચૂક્યો છે. સાંભળો ઇન્દ્ર, આપણે સમુદ્ર રાજાને દ્વારે જઈ પ્રભુના જન્મ કલ્યાણક ઉજવીએ. ચાલો. ધન્ય શિવા માતની અને હરિવંશને છે ધન્ય એ ધન્ય બની આ દ્વારિકા એ જ્યાં થયો તીર્થંકરનો જન્મ દ્વારિકા નગરીના ભાગ્ય ખોલ્યા કે આજ પ્રભુજી જન્મ્યા. અદ્ભુત રત્નોની વર્ષા નગરીમાં આજે અહો કેવી થાય છે. દ્વારિકા નગરીના ભાગ્ય ખોલ્યા કે આજ પ્રભુજી જન્મ્યા. સુશ્રીમાં પૂરી છવાયો આનંદ તેવો અનેરો આજે. આનંદ તેવો અનેરો આજે. દિવ્ય તેજથી ઝગમગી આ દ્વારિકા નગરી આજ એ મંગલ વધાઈથી ગુંજ્યું. એ આજે પૂરેપૂરું બ્રહ્માંડ દ્વારિકા નગરીના ભાગ્ય ખોલ્યા કે આજે પ્રભુજી જન્મ્યા. અદ્ભુત રત્નોની વર્ષા નગરીમાં આજે અહો કેવી થાય છે. માતા શિવાદેવીના મહેલમાં સોધર્મ ઇન્દ્રો આદિ આવે છે અને બાળક નેમકુંવરને જન્માભિષેક પછી જન્માભિષેક માટે મેરુ પર્વત પર લઈ જવામાં આવે છે. તો આવો નિહાળીએ જન્માભિષેકનો પ્રસંગ. નગરીના ભાગ્ય ખોલ્યા કે આજે પ્રભુજી જન્મ્યા. સૃષ્ટિમાં પૂરી છવાયો
દેવ અને ઇન્દ્ર આવ્યા, જોને પ્રભુને પૂજવાય, એ લીધા ગોદમાં કુંવરને મને, એ જોને સૌ ધર્મ ઇન્દ્રએ આજ, એ છત્ર ધર્યું અતિ ભક્તિથી, અને ઈશાન ઇન્દ્રએ આજ, એ ચામર ઢોળે બીજા ઇન્દ્રો, એ સૌના હૈયે આનંદ અપાર, દ્વારિકા નગરીના ભાગ્ય પૂર્યા કે આજે પ્રભુજી જન્મ્યા, અદ્ભુત રચયોની પરેશા નગરીમાં આજે આવો કેવી થાય છે, નૃત્ય સંગીત મીઠા ગીતો દેવી આજે આનંદથી ઝૂમી ઝૂમી ગાય છે, શિરે સાગરીનું નિર્મળ નિરલય ઇન્દ્રો આવે અહીં આપણે, મેરુ પર્વત પર પ્રભુજીનો આજે મહાઅભિષેક થશે, શાંતિ આનંદની જોડો ઉઠે ત્રિલોકમાં યાત્રે, મંગલ બધાઈ બાજે જન્મ્યા પ્રેમ ત્રિલોકી નાથે, દ્વારિકા નગરીના ભાગ્ય પૂર્યા કે આજે અહીં પ્રભુજી જન્મ્યા, સૃષ્ટિમાં પૂરી છવાયો આનંદ કેવો અનેરો યાત્રે, આનંદ કેવો અનેરો યાત્રે, આનંદ કેવો અનેરો યાત્રે, આનંદ કેવો અનેરો યાત્રે. બાળક નેમકુંવરને સૌધર્મ ઇન્દ્ર અને સચિત ઇન્દ્રાણી દ્વારા જન્માભિષેક પછી માતાના મહેલમાં લઈ જવામાં આવી રહ્યા છે. બાળક નેમકુંવરને વિવિધ દેશના રાજા અને રાણીઓ પારણે ઝુલાવવા આતુર છે. તો ચાલો નેમકુંવરને પારણે ઝુલાવીએ. ઝૂલે છે કુંવર પારણે, ઝૂલે છે કુંવર પારણે, એને ઝુલાવે શિવા દેવી ગાય, એ કુંવર ઝૂલે પારણે, એના આનંદનો દેવી ગાય, એ કુંવર ઝૂલે પારણે. ઓહો ઓહો દુઃખજો, ઓહો ઓહો દેવીજો, આવે અહીં રાજા ને મહારાજા, દેશ વિદેશથી આવે અહીં રાજા ને મહારાજા, સદગીત ને આનંદમય નાયક દેવ ત્રિકાલીશું, સદગીત ને આનંદમય નાયક દેવ ત્રિકાલીશું, નિર્વિકારી નિર્વિકલ, નિર્વિકારી નિર્વિકલ, એને કરીને કરો કલ્યાણ,
જન્મ મરણને ક્ષય કરવાવાળા તીર્થંકરનો જન્મ થયો છે. જગતના દુઃખોને દૂર કરવાવાળા મહાપુરુષનો જન્મ થયો છે. હે મહારાણી, આજે આપણા આંગણામાં જગતગુરુ તીર્થંકરના જીવને પદાર્પણ કર્યો છે. આ ખુશીના અવસર પર દસે દિશાઓ પ્રસન્ન અને નિર્મલ થઈ ગઈ છે. મારા અસંખ્ય પ્રદેશોમાં પણ અદ્વિતીય આનંદ વર્તે છે. હે નાથ, ધન્ય પ્રભુનું જીવન, ધન્ય પ્રભુનો અવતાર. બેટા, જન્મ તારો રે, જગતનું મંગળ કરનારો. તું શુદ્ધ છો, બુદ્ધ છો, ને નિર્વિકલ્પ ઉદાસીન. તું છો ચૈતન્ય સાધક, નિજ મોક્ષના આરાધક. સ્વાનુભૂતિ પ્રકાશીને આત્મગુણ વિલાસી. બેટા, તારું જ્ઞાન અજોડ છે. હે કુંવર, તું મોટો થઈ મુનિ બની વિચરીશ. કેવળ જ્ઞાન પામી ભવ્ય જીવોને તારીશ. તું તીર્થંકર પદ પામીને ચીન શાસનની પ્રભાવના કરીશ. સિદ્ધિ પામી પરમ પદમાં ઝૂલજે એવા હે ને કુંવર, ચૈતન્ય પારણે ઝૂલો રે. ચેતનના રાજા ચૈતન્ય પારણે ઝૂલો રે. ચેતનના રાજા
યુવાનો સાથે પોતાનું જીવન પસાર કરે છે. મહારાજા શ્રી કૃષ્ણની રાજસભામાં નેમકુમારનું મહાન સન્માન હતું. એકવાર ભવ્ય રાજસભામાં શ્રી નેમકુમાર પધાર્યા. સમસ્ત સભાજનોએ ઊભા થઈને આદરપૂર્વક નમસ્કાર કર્યા. શ્રી કૃષ્ણ મહારાજાએ પણ આદરપૂર્વક આગળ વધીને તેમનો હાથ ચાલીને આવકાર આપ્યો. એક રાજચક્રી અને બીજા ધર્મચક્રી, તેમનાથી શોભા અનેરી શોભી ઉઠી. આહા, જ્યાં એક વર્તમાન તીર્થંકર અને એક ભાવિ તીર્થંકર એમ બે તીર્થંકર મહાત્માઓ એક સાથે બિરાજતા હોય તે સભાની અદ્ભુત શોભાનું શું કહેવું. રાજસભામાં અનેક પ્રકારની ચર્ચા થતી હતી. તેમાં અચાનક એવી ચર્ચા નીકળી, અત્યારે આ સભામાં સૌથી બળવાન કોણ? અરે બંધુઓ, એ તો કહો કે આપણામાંથી સૌથી બળવાન કોણ? શું ખબર નથી? આ ભીમ જ સૌથી બળવાન છે. તેની શક્તિનો અગાધ છે. નહીં નહીં, મારા કરતા તો વડીલ બંધુ યુધિષ્ઠિર બળવાન છે. તેમનું જ્ઞાન અને બળ અજોડ છે. અરે, સૌથી બળવાન તો આપણા આ સુદર્શન ચક્રધારી વાસુદેવ શ્રી કૃષ્ણ જ છે, જેમને કંસ અને જરાસંઘ જેવા મહારથીને હરાવ્યા અને વધ કર્યો. એમનામાં 1000 સિંહ જેટલું બળ છે. સભાજનો, અત્યારે નેમકુમાર અહીં બિરાજે છે. તેઓ જ સૌથી બળવાન છે. તેમના અચિંત્ય બળની તુલના કોઈ ના કરી શકે. ઇન્દ્ર કરતાંય તેઓ અધિક બળવાન છે. તેઓ ધારે તો ટચની આંગળીથી રમતવાતમાં મેરુ પર્વત તો શું, આખી દુનિયાને ઉલટપલટ કરી નાખે. શ્રી કૃષ્ણને પોતાના બળનું ગૌરવ હતું. તેમનાથી એ વાત સહન ન થઈ. શું એમ? નેમકુમાર, ચાલો આજે નક્કી કરીએ. આવો નેમકુમાર, આપણે મલ્લ યુદ્ધ કરીએ. નહીં બંધુ, આપ જ સૌથી બળવાન છો. વળી આપ તો સુદર્શન ચક્રધારી અને મારા મોટા ભાઈ છો. મારે આપની સાથે મલ્લયુદ્ધ ન કરાય. પરંતુ હા, આપ મારો એક પગ જરા ઊંચો કરી આપો. એમાં શું મોટી વાત છે? બસ એક પગ જ ઊંચો કરવાનો. એ તો એક આંગળીએ જ કરી બતાવું. હવે ખબર પડી. અરે તીર્થંકર કુમાર, આપ જ બળવાન છો. આપ જ. નિમકુંવરના પવિત્ર ચરણે શિર અમારું આજ નમે શાંત સૌમ્ય મુદ્રા
કેટલાક વિકલ્પ આવી ગયેલો, પરંતુ ચૈતન્યના અનંત બળને જાણનારા તે પ્રભુ માન કષાયને પોતાની આત્મચેતનામાં પ્રવેશવા દેતા ન હતા. ભેદ જ્ઞાનના બળે તેઓએ આ માન કષાયને પોતાના ચૈતન્યથી બહાર જ રાખ્યું. બધા યાદવો ઉપર અત્યાર સુધી મારા બળનો પ્રભાવ પડતો હતો. હવે એ પ્રભાવ રહેશે નહીં, કારણ કે બધા યાદવો એને મારાથી અધિક બળવાન માનશે. કદાચ અધિક નહીં તો મારા જેટલો બળવાન તો માનશે જ. એમાં જો કદાચ નીલકુમાર મારા દ્રોહી બની જશે તો બધા યાદવો પણ એના પક્ષમાં ચાલ્યા જશે. માટે મારે કોઈ પણ રીતે એનું બળ ઘટે એવું કાર્ય કરવું જોઈએ, જેથી મારા માટે કોઈ ભય ન રહે ને એના બળથી કંઈક લાભ પણ થાય. નીલકુમાર, જે થયું તે થયું. હવે તમે મારી આ સેના લઈને જાઓ, જંબુદ્વીપના બાકીના ખંડો ઉપર વિજય મેળવો, આપણા યાદવ કુળની વિજય પતાકા ફરકાવો. રાજ્ય પ્રતિના લોભ માટે બીજા જીવોને દુઃખમાં નાખવા, બીજા જીવોની સ્વતંત્રતા લૂંટવી, તેને હું સર્વથા અનુચિત, અન્યાય અને અધર્મ સમજું છું. હું આપની આ આજ્ઞાનું પાલન કરવા માટે અસમર્થ છું, તો આપ મને ક્ષમા કરો. તમે તમારા બળનો શું ઉપયોગ કરશો એ તો કહો. બળ ગમે તેટલું મળ્યું હોય, પણ બીજા જીવોને કષ્ટ આપવામાં તેનો ઉપયોગ કરવાનો નથી, પણ તેનો ઉપયોગ બીજા જીવોને મદદ કરવામાં, બીજાની રક્ષા કરવામાં અને બીજા જીવોને સુખ આપવામાં કરવો જોઈએ. આવી નીતિનું અવલંબન લેવાથી રાજ્ય કેવી રીતે ચાલી શકે? જો નીતિથી રાજ્ય ન ચાલી શકે તો બીજાઓને દુઃખ આપવાથી પણ રાજ્ય ચાલી શકતું નથી. અને કદાચ બીજા જીવોને દુઃખ આપવાથી જો રાજ્ય ચાલી શકતું હોય તો એવા રાજ્યનો ત્યાગ કરવો એ શ્રેયકારી છે. એવા રાજ્યથી કદી કલ્યાણ થતું નથી. બંધુશ્રી, અરે બંધુશ્રી, આ નીલકુમાર તો બહુ બળવાન છે. મને તો શંકા જાગે છે કે તેઓ આપણું રાજ્ય છીનવી ન લે. નહીં ભાઈ, તમે ખોટો ભ્રમ સેવી રહ્યા છો. અરે રે, વૈરાગી નેમકુમારને આવા તુચ્છ રાજ્યનો મોહ ક્યાં હોય? તેમને તો જન્મથી જ 3 લોકનું રાજ્ય પ્રાપ્ત થયું હતું. મેરુ પર્વત ઉપર અભિષેક કરીને ઇન્દ્રો પણ તેમના સેવક બની ગયા હતા. તેઓ તમારા નાનકડા રાજ્યને શા માટે પડાવી લે? અસંભવિત વાતને સંભવિત માની તમે વિનાકારણે ભય પેદા કરો છો. તેમનું ચિત્ત સંસારથી એવું ઉદાસ છે કે વૈરાગ્યનું કોઈ પણ નિમિત્ત બનતા તેઓ આ સંસાર છોડી દેશે, દીક્ષા લઈને મુનિ થઈ જશે. આ મોટા ભાઈ તો ભોળા છે. આમ તો નીલકુમાર ખૂબ સરળ અને વિનયવાન છે, પણ ચિત્તની સ્થિતિ સદા એકસરખી રહેતી નથી. મારી ચતુર રાણી સત્યભામાને કહી કંઈક કરવું પડશે. એવો કોઈ ઉપાય વિચારવો પડશે કે નીલકુમાર દીક્ષા લઈ લે. અંતે એવો એક પ્રસંગ બન્યો. એક દિવસ બધા કુમાર સરોવર કિનારે જલ ક્રીડા કરવા ગયા. જલ ક્રીડા પછી નેમકુંવર પોતાના ભીના વસ્ત્ર લઈ ભાભી સત્યભામાને શોધે છે. અચાનક ભાભી સત્યભામાને જોઈ નેમકુંવર કહે છે, ભાભી, જરાક આ વસ્ત્રો ધોઈ આપશો. સત્યભામા ટાણું જોઈ ટોણો મારે છે. મારા સ્વામી શ્રી કૃષ્ણ 3 ખંડના સ્વામી. અરે, ફૂંફાડા મારતા નાગ સૈયાના સુનાર.
કરનાર અને દેવી શંખ ફૂંકનારા ને સુદર્શન ચક્ર ચલાવનારા શું તમારા વસ્ત્રો ધોઈ આપું? તેમના જેવું એકેય પરાક્રમ શું તમે કર્યું છે? તમે મને વસ્ત્રો ધોવાનું કહેનાર કોણ? શું હું તમારી દાસી છું? વસ્ત્રો ધોવડાવવા હોય તો દિયરજી લાડી લઈ આવો, લગ્ન કરો ને. ભાભીના કટાક્ષ શબ્દો સાંભળી સદાય ગંભીર અને શાંત રહેનારા નેમકુમાર અનિચ્છાએ લગ્ન કરવા તૈયાર થાય છે. નેમકુમારનું આયુ 1000 વર્ષનું હતું, જેમાંથી અત્યારે 300 વર્ષ પૂરા થયા હતા. છતાં હજી સુધી તેઓ લગ્ન કરવા તૈયાર થયા ન હતા. વરરાજા નેમિ કુંવરની જાન ઉગ્રસેન રાજાની અને રાણી ધારિણી દેવીની અતિ સૌંદર્યવાન કુંવરી રાજુલમતીને પરણવા દ્વારિકાથી જૂનાગઢ આવી રહી છે. જાન આગળ ચાલે છે, ગીત ગવાય છે, આગળ નેમ અને પાછળ સાથી છે. તો ચાલો જોઈએ ત્યાં એવું શું બને છે કે નેમ અને સાથી જાનથી છૂટા પડે છે. મંગલ ગીત યાદ આવો, રૂડા બાજી ધ્રોવડાવો, આજે મેઘ તો વરસે વધાવો રે, આજે મેઘ તો વરસે વધાવો રે. મંગલ ગીત યાદ આવો, રૂડા બાજી ધ્રોવડાવો, આજે મેઘ તો વરસે વધાવો રે. એવું અદ્ભુત એમનું રૂપ છે, એમની જાન કેવી સુંદર શોભી રહી છે. ધન્ય છે નેમકુમારને અને ધન્ય છે રાજુલને કે તેને આવો પુણ્યવાન પતિ મળ્યો. પતિ પત્નીની સુંદર જોડી થશે. એમનાથી આપણી દ્વારકા નગરી શોભી ઉઠશે. અરે સાથી, જુઓ ત્યાં પશુઓને શા માટે પૂર્યા છે? આવા લગ્નના આનંદ પ્રસંગે આ કરુણ પોકાર શેનો? અહીં બરાબર મારી જાનના રાજમાર્ગ વચ્ચે ત્યાં પશુઓને શા માટે પૂર્યા છે? જાઓ તપાસ કરો. જેવી આજ્ઞા. અરે ભાઈ, આ પ્રાણીઓને તે અહીં કેમ પૂર્યા છે? હું તો નોકર માણસ છું, ચિઠ્ઠીનો ચાકર છું. મારા માલિકની આજ્ઞાથી પૂર્યા છે. તારા માલિકની આજ્ઞાથી? કોણ છે તારા માલિક? વાસુદેવ શ્રી કૃષ્ણ રાજા. હે? વાસુદેવ શ્રી કૃષ્ણ રાજા? ભાઈ ચાલ તો જરા મારી સાથે. પ્રભુ, આ રખેવાન કહે છે કે વાસુદેવ શ્રી કૃષ્ણ રાજાની આજ્ઞાથી ત્યાં પશુઓને પૂર્યા છે. હા પ્રભુ, તેમની આજ્ઞાથી જ પૂર્યા છે. શું વાસુદેવ શ્રી કૃષ્ણની મારા મોટા ભાઈની આજ્ઞાથી ત્યાં પશુઓને પૂર્યા છે? આ સુખના અભિલાષી પ્રાણીઓ અહીં વાડામાં આવી નિર્દય આજ્ઞા શા માટે? જરૂર આમાં તેઓનો કોઈ માયાચાર છે. મારે જ્ઞાન દ્વારા જાણવું પડશે. તરત જ અવધિજ્ઞાની નેમકુંવરે શ્રી કૃષ્ણના મનની બધી વાત જાણી લીધી. અરે હું એમનું રાજ્ય પડાવી લઈશ એવી બીકને લીધે મને વૈરાગ્ય જગાડવા તેમને આ માયા પ્રપંચ ગોઠવ્યો છે. ધિક્કારા સંસારને, ધિક્કારા રાજ્ય લોભને. વાહ શ્રી કૃષ્ણ, ધન્ય તમને કે આ માયાચાર વડે તમે મને મોહ નિદ્રામાંથી જગાડ્યા અને વૈરાગ્યનું પ્રબળ નિમિત્ત આપ્યું. હવે તો હું મોક્ષરૂપી લક્ષ્મીને વરવા હવે હું મારા
મોક્ષ લક્ષ્મીને વરવા ગિરનારની ગોદમાં જઈશ. બસ થવા સંસારથી મારે નથી જોઈતું રાજ્ય કે નથી કરવા લગ્ન. સાથી પાછા વળો. નહીં મહારાજ, આવો નિર્ણય નહીં લ્યો. આપ તો આ રાજ્યની શોભા છો. અમારા જેવા પામરનો આપ આધાર છો. તમારી માતાને તમારા વીરનું દુઃખ લાગશે. તમારો મોક્ષ તો નિશ્ચિત છે. તો આ યુવાનીમાં આટલો કઠિન અને વૈરાગ્યમય નિર્ણય નહીં લ્યો. મારી આજ્ઞાનું પાલન કરો. હું રથને પાછો નહીં વાળું. તોરણે આવીને લગ્ન કર્યા વિના આમ પાછા ફરવું તે આપને માટે યોગ્ય નથી. માટે આપ આ બાબતમાં વિચાર કરો. હે આયુષ્યમાન, જો કે આપની આજ્ઞાનું પાલન કરવું એ તો મારું કર્તવ્ય છે, છતાં હું તમને પ્રાર્થના તો અવશ્ય કરી શકું છું. આપ લગ્ન માટે હોશે હરખે જાન જોડીને અહીં આવ્યા અને લગ્ન કર્યા વિના તોરણ દ્વાર આગળ આવીને પાછા ફરવું તે આપ જેવા ઉત્તમ પુરુષ માટે ઉચિત નથી. મારી આજ્ઞાનું પાલન કરો. સાથી ચાલો. રાત કે પાછો વળી રહ્યો છે. કુંવર ક્યાં જાય છે? શું થયું? શું થયું? શું થયું? કુંવર કે પાછા વળે છે? કુંવર કે પાછા વળે છે? શું થયું? શું થયું? પ્રભુ આમ વિચારે છે. એ જ વખતે મતિ જ્ઞાનની નિર્મળતામાં તેમને પૂર્વ ભાવનું જાતિ સ્મરણ જ્ઞાન થયું. એમની વિશુદ્ધિ એકદમ વધવા માંડી. અરે બલભદ્રજીએ નેમકુમારને પાછા વળવા ને લગ્ન કરવા ઘણું સમજાવ્યા. શ્રી કૃષ્ણને પણ ઘણો પસ્તાવો થાય છે. અરે અરે કુંવર, આ શું થયું? કેમ પાછા વળી રહ્યા છો? અરે મારા લઘુ બાંધવ, આ તમે શું કર્યું? રંગમાં ભંગ ક્યાં પાડ્યો? તોરણે આવી આમ પાછા ન ફરો. તેમાં આપણા યાદવ કુળની શોભા શું? લગ્નનો મુહૂર્તનો સમય થઈ ગયો છે. લગ્નના મુહૂર્ત વખતે આમ પાછા ફરવું તે તમને શોભે નહીં. ભાઈ ચાલો આગળ ચાલો. બસ થાવ આ સંસાર. મોટા ભાઈ, પાછા ફરવાનો આગ્રહ કરો નહીં. મને મારા માર્ગે જવા દો. હવે તો અમે રાજુલમતીને નહીં, મોક્ષ લક્ષ્મીને ભરવા ગિરનારની ગોદમાં જશું. અમને તો હવે એક પળ પણ અહીં રોકાવું નથી. અમે તો આજે જ સંયમ દશા અંગીકાર કરી ભગવતી દીક્ષા ધારણ કરીશું. નેમકુમાર તો વૈરાગી જ રહ્યા. એમનું મન સંસાર તરફ ના વળ્યું તે ના જ વળ્યું. અરે હું રાજુલમતીને આવા સમાચાર કેવી રીતે આપીશ? ચારેક ઓર આશ્ચર્યનો કોલાહલ ને વૈરાગ્યનું વાતાવરણ હતું. માતા શિવાદેવીએ આ બધું જાણ્યું. પુત્રના વૈરાગ્ય પ્રસંગને શૂરવીર માતાએ ધૈર્યથી પચાવી લીધું. આપણો પુત્ર સંસાર બંધનમાં ના પડ્યો અને પરમાત્મા પદને સાધવા વનમાં ચાલ્યો એ તો ઉત્તમ વાત છે. મારા લાડીલા લાલને હું થોડા જ વખતમાં પરમાત્મા રૂપે દેખીશ અને તેની છાયામાં મારું પણ કલ્યાણ કરીશ. નેમિકુમાર તો મહાન પુરુષ છે. તીર્થંકર થશે. સમસ્ત સંસારને દુઃખમય સમજી રાગદ્વેષ છોડી તેઓ વિતરાગ પંથે જાય છે. આ જગતના સમસ્ત જીવોને ઉપદેશ આપવા માટે જ તેમનો આ ક્ષેત્રમાં જન્મ થયો છે. તેમનામાં અનંત શારીરિક, માનસિક અને આધ્યાત્મિક શક્તિ વિદ્યમાન છે. તેમની સાથે હું પણ દીક્ષા અંગીકાર કરીશ. તમે સંસાર સાગરને તરવા માટે જઈ રહ્યા છો તો અમે પણ તરવાનો માર્ગ બતાવો ને અમને પાસ રાખો. અડોલ ગઢ ગિરનારે અન
मन स्थिर संत को शोभता, स्थिर संत को शोभता ए त्या चाल्या नेम कुमार ए योने भवबंधन ने छेदवा ए हालिया रे हालिया तोरे गिरनार निवाटे ए योने मोक्ष लक्ष्मी ने वरवा ए योने मोक्ष लक्ष्मी ने वरवा। શ્રાવણ સુદ છઠ જે ભગવાન નેમિનાથના જન્મનો દિવસ તે જ તેમની દીક્ષાનો દિવસ। પ્રભુ નેમિનાથે 12 વૈરાગ્ય ભાવનાઓના ચિંતન પૂર્વક સર્વે પરિગ્રહ છોડ્યા, દિગંબર અપરિગ્રહી થયા। ગિરનારમાં આવેલ શેષાવનની એક ઉજ્જવલ શિલા પર આરૂઢ થઈ ઓમ નમઃ સિદ્ધેભ્ય એવા મંગલ ઉચ્ચારણ પૂર્વક હાથ જોડી શ્રી સિદ્ધ ભગવંતોને વંદન કરીને આત્મચિંતનમાં શુદ્ધોપયોગી થઈને સાક્ષાત શ્રવણ થયા। વાહ, ધન્ય તે મુનિ દશા। મુનિરાજ તો હાલતા ચાલતા સિદ્ધ છે। મુનિરાજ સુગમ ધ્યાન દ્વારા કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે। વાહ, ધન્ય મુનિરાજ અને ધન્ય તે તીર્થંકર દેવ। વિરાગની મસ્તીઓને આજે બેસુમાર છે। વનની વાટે પ્રભુએ કર્યો આ પ્રયાણ છે। વનની વાટે પ્રભુએ કર્યો આ પ્રયાણ છે। તપોવનની શોભાયા છે અદ્ભુત પાર છે। મુક્તિ માને માટે નેમની બરાત છે। મુક્તિ માને માટે નેમની બરાત છે। શિવ રમણીનો ખરો રમનાર તું છે। તુહી દેવનો દેવ છે, તુહી દેવનો દેવ છે। નાયક પદે શિવાય પસાર છે। નેમના મનમાં તુજી રહ્યા નાથ છે। નેમના મનમાં તુજી રહ્યા નાથ છે। આભૂષણ છોડ્યા સરને છોડ્યા રાજ મુગટ છે। સર્વ પરિગ્રહ દેવને છોડી દીધા આજ રે। સિદ્ધને વંદીને શ્રવણ થયા જોને નેમ છે। નિર્ગત દિગંબર મુનિ બન્યા આજ નેમ છે। નિર્ગત દિગંબર મુનિ બન્યા આજ નેમ છે। આત્મા સાધનામાં મસ્ત મગન શ્રીનેમ છે। માયાચર જોઈને શ્રી કૃષ્ણને આજ રે। માયાચર જોઈને શ્રી કૃષ્ણને આજ રે। નેમ કુંવરને જોને લાગ્યો સંસાર રે। નેમ કુંવરને જોને લાગ્યો અસાર રે। મુનિરાજના ચરણોમાં વંદન હજાર 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 રે। આ બાજુ જૂનાગઢ નગરના રાજા ઉગ્રસેન અને મહારાણી ધારિણી દેવીના મહેલમાં જાનને આવકારવાની તૈયારી ચાલે છે। કુંવરી રાજુલ મહેલના ઝરૂખે વરમાળા હાથમાં લઈ પોતાના પ્રિયતમને વરવા માટે આતુર થઈને ઊભી છે અને ત્યાં સખીઓની ચર્ચા ચાલે છે। બહેન, નિશ્ચૈતન્ય તત્વની ચર્ચામાં
એમ જ ને. ના બહેન, રસ્તામાં વારે પૂરેલા પશુની કિકિયારી સાંભળી નેમ કુંવર તો વૈરાગ્ય પામી સ્વયં દર્શન ધારણ કરી ભગવતી દીક્ષા લેવા ગિરનારની ગોદમાં જઈ રહ્યા છે. નહીં નહીં, શું નેમ કુંવર દીક્ષા લેશે? હે મારા જીવન આધાર, આ શું થઈ ગયું? મને આમ છોડીને તેઓ ક્યાં ચાલ્યા? મારા અરમાનો ભાંગીને ભૂખતા થઈ જશે. શું મારા હૈયાના હાર ને મને નહીં મળે? નહીં નહીં, કુમાર મને રચડતી મૂકી આવું કરી જ ન શકે. કહે રાજુ નદીનાર જરા મેરી भी पुकार सुनो सुनो भरतार जाते हो कहाँ रथ मोड़ के सपना तोड़ के मेरी नैया का पथवार खेवो जीवन के आधार सुनो सुनो भरतार जाते हो कहाँ रथ मोड़ के सपना तोड़ के. જી બહેન, ધીરજ ધરો. કુંવર સાચે જ દીક્ષા ગ્રહણ કરી રહ્યા છે. અરે પ્રભુ, આપણે જો લગ્ન નહોતા જ કરવા તો પછી જાન જોડીને અહીં શા માટે આવ્યા? વરરાજા શા માટે બન્યા? આપની સાથે મને મોક્ષપુરીના રાહમાં લઈ જવા માટે જ શું આપ અહીં પધાર્યા હતા? શું મને વૈરાગ્યનો સંદેશ દેવા માટે જ આપને વરરાજાનો વેશ લીધો હતો? ધન્ય પ્રભુ, આપની લીલા અજબ છે. આપના જીવન સાથે મારો સંબંધ થયો તેમાં મારા હિતનો કોઈ અજબ સંકેત છે. ધન્ય છે તમારા ઉત્તમ વૈરાગ્યને, ધન્ય છે એ જીવનને સંસારના બંધનથી છૂટી મોક્ષ લક્ષ્મીને વરવા ચાલે. જાઓ સખી, જલ્દી માતાજીને બોલાવો. જી બહેન, હું જાઉં છું. હે દેવ, તમે વૈરાગ્ય પામી મુનિ થશો, વનમાં જશો, તો શું હું રોઈને સંસારમાં બેસી રહીશ? નહીં, હું પણ વીરપુત્રી છું. હું પણ તમારા પંથે ચાલીશ. તમને છોડીને બીજે રસ્તે નહીં જાઉં. તમે થશો નિર્ગ્રંથ મુનિરાજ, તો હું બનીશ આજીકા. તમે થશો પરમાત્મા, તો હું થઈશ એકાવતારી. અરે બેટી રાજમતી, બેટી રાજમતી, રાજમતી, આ બધું શું થવા બેઠું છે? બેટી, નેમ કુંવર તો વૈરાગ્યના માર્ગે ચાલ્યા, પણ તું આવી હઠ ન લે. અરે માતાજી, હવે અમે પણ એ જ પંથે જઈશું. આ સંસાર અસારરૂપ લાગી રહ્યો છે. હવે અમારાથી આ મોજાના દુઃખ સહન થતા નથી. માતાજી, કૃપા કરી આજ્ઞા આપો. જોગ ધરિશહું મોહત જીશહું, જૂઠો છે સંસાર માતા, જૂઠો છે સંસાર. આ સંસાર સારરૂપ છે, મોહ જાળ દુઃખ ભાર માતા, મોહ જાળ દુઃખ ભાર. અરે બેટી રાજમતી, એ ના જવાની હઠ ન લે. નેમ કુંવરથી પણ અતિ સુંદર વર અને ધન વૈભવના રાજ્યમાં તને વરાવીશ. જોગ વિસારો બેટી રાજમતી, ના જાઓ વનવાસ બેટી, ના જાઓ વનવાસ. અને શોરો વરતી સુંદર ધન વૈભવતી રાજ બેટી, ધન વૈભવતી રાજ. વાહ, સતીને તો એક જ પતિ માનેલો હોય છે. જગતના બીજા બધા અમારે મન પિતા ભાઈ સમાન છે, માટે એ વાતને છોડો. પતિ સતીનો એક જ હોય છે, બીજા પિતા સુત ભાઈ માતા, બીજા પિતા સુત ભાઈ. અરે બેટી, તું હજી પરણી નથી, નેમ કુંવર સાથે ફેરા ફરી નથી, તેથી તો કુંવારી જ કહેવાય. માટે જીવનના સુખ ભોગને ભોગવ અને આ મૂઢ વિચારને છોડી દે. જ્યાં સુધી સાત ફેરા
કોઈનું સહાય નથી. હવે સંસારના ભોગને બદલે મોક્ષની સાધનામાં હું તેમને મારા સાથીદાર બનાવીશ ને તે ધર્મના નાથને પંથે ચાલીને હું મારું આત્મા કલ્યાણ કરીશ. માતાજી, તો હવે મને જવા દો. ભોગ રોગનો ઘર છે માતા, ભોગ નરકનો દ્વાર માતા, ભોગ નરકનો દ્વાર. શું આજ આપણો ધર્મ છે જે વડીલ સામે આવા વાત કરે? શું આ જ ધર્મ છે પોતાના વિયાનો કરે માં
મોક્ષને સાધી રહ્યા હતા. રાજુલમતી શ્રી નેમ પ્રભુના સમુસરણમાં 40,000 અર્જિકાઓના શ્રી સંઘ સહિત શોભતા હતા. 1 લાખ શ્રાવકો અને 3 લાખ શ્રાવિકાઓ સમ્યક્ત્વ તેમજ વ્રત સહિત મોક્ષની ઉપાસના કરી રહ્યા હતા. દેવો તેમજ તિર્યંચનો પણ પાર ન હતો. નેમ પ્રભુના ધર્મ દરબારમાં સૌને આત્મવૈભવના અપૂર્વ નિદાન મળતા હતા. હા, કેવો શોભતો હશે ગિરનારનો એ ધર્મ દરબાર, અને દુનિયામાં સૌરાષ્ટ્રના ગિરનાર તીર્થનું કેવું મહાન ગૌરવ હશે. આજે એ ગિરનાર લાખો કરોડો જીવો વડે તીર્થ રૂપે પૂજાય છે ને ભગવાન નેમિનાથના મહિમાને દુનિયામાં પ્રસિદ્ધ કરે છે. ધન્ય બન્યો રે ગઢ ગિરનાર. ધન્ય બન્યો રે ગઢ ગિરનાર. આ નાટક આપણે જોયું, જાણ્યું, નિહાળ્યું અને માણ્યું. નાટકમાં ભાગ લઈ રહેલા સર્વે કલાકારો આપનું અભિવાદન અને શુભેચ્છાઓ ઝીલવા માટે ઉત્સુક છે. ચોક્કસ આપ તેઓને તાલીઓના ગડગડાટ અને આવકારી લેશો. નાટકમાં ભાગ લઈ રહેલા કલાકારો આ મુજબ હતા. સૌપ્રથમ સૌધર્મ ઇન્દ્ર અને સચી ઇન્દ્રાણી, ઈશાન ઇન્દ્ર અને ઇન્દ્રાણી, સનત કુમાર ઇન્દ્ર અને ઇન્દ્રાણી, મહેન્દ્ર ઇન્દ્ર અને ઇન્દ્રાણી, બ્રહ્મ ઇન્દ્ર અને ઇન્દ્રાણી, નેમકુમારના પિતા રાજા સમુદ્ર વિજય અને મહારાણી શિવાદેવી, રાણી કુંવર બલભદ્ર, કૃષ્ણ અને સત્યભામા, ભીમ, કુંવરો, સારથી અને રખવાલ, રાજુલની સખીઓ, રાજુલના માતા મહારાણી ધારિણી દેવી, નાટકના મુખ્ય કલાકાર નેમકુંવર અને કુંવરી રાજુલ, શ્રી દિગંબર જૈન મુખ્ય મંડળની પાઠશાળાના નાના નાના ભૂલકો, અને નાટકમાં સમગ્ર નાટક દરમિયાન સુંદર સંગીત સાથે સુર આપનાર અમારી આ ભજન મંડળી, અને બાકી રહ્યા પ્રવક્તા શ્રી સુશીલાબેન માલદે, લાઇટિંગ શ્રી દિલીપ દેસાઈ,
દિનેશ પારેખ, ભજન મંડળી દિનેશ નાકર, નિલેશ નાકર, ચુની નાકર અને રેખા શાહ. બેક સ્ટેજ મુકેશ માલદે, પરી, અંકિત, સુશ્રોત, રાજીવ અને અનુરાગ. મેકઅપ રશ્મિતા, કલ્પના અને ભાવિની. સ્ટેજ પ્રોપ્સ ગીતેશભાઈ, ઓટ્સ એન્ડ એન્ડ્સ, ભાવિની, પરી, જિજ્ઞા ને પ્રિતેશ. ડોર્સ અને અશરો રશ્મિ, સુરભી, દક્ષા, નિશા, મનીષા, મીરા, સુશ્રુત, ભાવિની, આશિત, રાજશ્રી, ચિમનભાઈ ને કાંતાબેન. પોસ્ટર્સ ભાવિની. ઓસ્વાડ સેન્ટર મેનેજર રેમોન. ડ્યુટી ઓફિસરો વિન્સેન્ટ, મોરિસ, જેરાલ્ડ અને ચિમનભાઈ. આજનું ભોજન શ્રી દિગંબર જૈન મોક્ષ મંડળ અને ભાગ લેનાર કલાકારોનો ખૂબ ખૂબ આભાર. આ નાટક રજૂ કરવામાં અમને મોક્ષ મંડળ અને તેની કાર્યવાહી સમિતિનો ખૂબ જ સાથ અને સહકાર મળ્યો તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. બધાને અમારા જય જિનેન્દ્ર અને શુભ રાત્રિ. અને સૌથી વિશેષ ખરો આભાર તો આપ પ્રેક્ષકોનો છે કે જેમણે અમને શાંતિથી, આનંદપૂર્વક અને રુચિથી સાંભળ્યા. ખૂબ ખૂબ આભાર.